જ થાય એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે. તો જો મારે હે ને કેટલો ટાઈમ થયા એક માની તો સપના જેવું સપનું હતું અમીરભાઈ કે મારે અમીરભાઈને મળવું અને એક ફેરે એની હે ને દુકાને જાવું કે મારે ગિફ્ટ ગેલેરી જોવું હે તે એવા હાટું થયા અને આજ હે ને હું કોઈ આવતી હતી ને મેં કીધું હાલ અમીરભાઈની મળતી જા અને એની દુકાનની પણ વિઝિટ લેતી જા એટલે એવા હાટું થયા કે અમીરભાઈ મજામાં? મજામાં બેન, તમે કેમ છો? અમે એકદમ મજામાં તો ભાવનાબેનના બધા જે સબસ્ક્રાઈબરો છે એમને પણ મારા વતી બધાને રામ રામ સીતારામ. ને ઘણો ટાઈમથી અમારે ભાવનાબેન હારે ફોનમાં વાતચીત ચાલુ હતી કે આવું છે મળવું છે. હું એ બાજુ નીકળી તો આવી જ્યાં સુધી સંજોગો ના થાય ત્યાં સુધી મળવાનું થાય. સાચી વાત છે. હા, સંજોગ વગર કઈ નથી. બાકી તો આપણામાં કેમ કે હુકમ વગર કઈ નથી થતું. હા, એટલે અમીરભાઈની દુકાન બહુ જ અસલ છે. હું વિડીયામાં તો અમીરભાઈને જોતી હોય, બાકી મારે તો કઈ આમાં દેખાડ્યા જેવું ઓલું કર્યા જેવું હે જ નહીં કે બધા મોરથી તો જોયું જ છે અને બહુ અસલની દુકાન છે. હું કઈ વખાણ નથી કરતી પણ તમે એક એક વસ્તુ જોઈ હોય ને તો આપણું હાવ દિલ ખુશ થઈ જાય એમાં કે લીલબાઈની મૂર્તિ હાવ આપણું મન મોહે લે ને એવી મૂર્તિ છે અને આપણે જોવાની થાય કે ઘડીક વાર જોતા રહી જાય એવી રીતની મૂર્તિ છે. બહુ અસલની એવો જ ભગવાન કાનો અને એ પણ એવું મસ્તીની છે. એટલે બધું એક એક વસ્તુ એવી અસલની છે કે જોઈએ તો જોયા રાખીએ એવું છે. એટલે અમીરભાઈ તમારું એડ્રેસ ને બધું એડ્રેસ પોરબંદરમાં આપણે હાદી વસામાં આપણે બંગડી બજાર કીએ. હા, બંગડી બજાર. અને જૂનવાણી આપણે ડોહા કોઈને એડ્રેસ આપવું હોય તો ભાણજી લવજીનો ઘીનો તાવડો. અને બેનોને એડ્રેસ આપવું હોય તો શિવાંગી ડ્રેસીસ લગભગ બધાને ખબર છે. હા, ત્યાંથી સીડીઓ ચડી એની બાજુમાં જ ઉપરના માળે આપણી શોપ છે. અને બેને કીધું કે બધા બતાવી ગયા પણ ખરેખર દર 3-4 દિવસે કાંઈક ને કાંઈક નવું આવે. એટલે જ્યારે વિડીયો બને ત્યારે તમને કાંઈક વસ્તુ નવી જોવા મળે. અને બેને કીધું એમ માતાજીની કૃપા અમારા ઉપર અપરંપાર કૃપા કે અમને એમને ઘરે ઘરે પહોંચાડવા માટે નિમિત્ત બનાવ્યા છે. અને દરેક ઘરે માતાજીની પૂજા થાય, માતાજીની અર્ચના થાય એવી આપણે માતાજી પાસે પ્રાર્થના કરીએ છીએ કાયમી. અને દરેક ઉપર આપણો મેર સમાજ તો ખરો જ પણ 18 વર્ણ ઉપર માતાજીની કૃપા કાયમ છે અને કાયમ બની રહે એવી આપણે માતાજી પાસે પ્રાર્થના પણ કરશું. અને માતાજીને તો પડસાને તો કઈ હા તો નિલેશભાઈને જોયો તો જો ને કે વાં પુગાડી દીધો એટલે આ અને પાછું બાય રોડ. હા, બહુ અઘરું છે પણ માતાજીની કૃપા હોય તો બધું કઈ અઘરું નથી. કઈ નથી અઘરું કઈ હે જ નહીં. તો આપણે બધું જોવે લઈએ. હા, આપણે શરૂઆત બેન અહીંથી જ કરો. હા, અત્યારે હજી લગ્નની સીઝન હાલે તો અહીંથી ચાલુ થઈને ઓલા ટેબલના હામા ખૂણા સુધી આ બધો સામાન એ છે જે ગોર બાપુ આપણને લિસ્ટ બનાવી દીધું. મને આથી જ લેવો જોઈએ એક એક કાઈ લેતો છે જરીક. બાકી આમાં અમીરભાઈ છે પછી આપણે ઓલા જે ઇન્ડિયા છે ટૂંકમાં દરેકે દરેક વસ્તુ કંકાવટી છે, પીઠી છે, કંકુની થાળીઓ છે, મોરપીસ વાળી બોલપેનો છે, મોરપીસ વાળા ચાંદલો કરવાના સ્ટેન્ડ છે, પછી આ ખાસ કરીને મામેરું છે, આ રીતના રીંગની થાળી જે આવે આપણે સગાઈની એ છે, ખંભે નાખવાની ચુંદડીઓ 90 રૂપિયાથી લઈને 550 રૂપિયા સુધીની છે. આ કુંડા છે, રીધી સીધી છે, બધી વસ્તુ એટલે બધી વસ્તુ જો આ છઠ્ઠી પૂજન મેનતા જો આ જોયા હું હે એટલે બધું આવે જાય એમાં. જો આલ્યો આમાં જે છઠ્ઠીનો જે દીકરા દીકરીનો કોઈનો પણ જે છઠ્ઠીનો કાર્યક્રમ હોય ને એમાં ટોટલ વસ્તુ આખી કીટ આવે છે. છઠ્ઠી બધું જો એટલે ધક્કો ખાધા જેવું છે. કોઈ મારાના જે પરિયાણમાં ન કાઢતા અને આવજો. આ તો હારું ને વીરભાઈ આજે તો નીકળ્યા જ કરે. બહુ જોરદાર છે કે ફુગા બધું આવે બધું સ્ટીકરો ને ફુગા અને કપડા અને બધું આવે. કોઈ વસ્તુ અને હલ્દી મહેંદી બધું છે.
પછી આ બાજુ હે ને આ બધા ઘર સુશોભનના હે હા હંસ ને મોર ને હરણ ને હાથી ને ઘોડા ને હા મૂર્તિઓ ને આ બધું આવજે હા બરોબર અને મોર કેવા અસર છે મને બહુ અસર ઉપર છે બાજ છે હરણ છે એ આખા એન્ટિક વસ્તુ હે હા ખાસ કરીને હવેલીઓમાં ને બંગલાઓમાં જે જોવા જડે ને હા હા એ ખાસ બધી આઈટમો હે આ બાજુ તમે થોડુંક સંચાલન કરો એટલે તમારે દર્શકોને ખબર પડે આ બધી મૂર્તિઓ હે હા મૂર્તિ નીરભાઈ મૂર્તિ બહુ અસલી અમીરભાઈ બહુ અસલી બહુ અસલી હે જો એકબીજાથી હરે એક જોઈએ ને એક ભૂલીએ એવી હોય ને બાકી એમાં કંઈ કેવું પડે ને તમે દેખો હોય ને જોવે જ હકીએ એવું બહુ અસલનું હે એમાં કંઈ વખાણા જેવું હે ને અમે વખાણ નથી કરતા પણ વસ્તુ આખી એટલે આખી એવી હે તમે એક વસ્તુ જોઈ હોય ને તો એક ભૂલી જાય એવી અને આ બધા ફાઉન્ટન હે હા મોટર થી પાણી ઓલું સતત પડે હા એમાં નેચરલ આવે પછી આદિ યોગી ને ઈ આવે હા શિવલિંગ આવે એ બધા અલગ અલગ આવે હા આ બધા જૂનું વાળી ચાકડા છે હા એ તોરણ ભરેલા ચાકડા ગોળ ચોરસ ને પટ આ વુડન ના પર્સ છે લાકડાના લાકડાના જો કે પર્સ બીજા બધા આપણે ભરેલ ને ઘણા બધા હે હા, આ હા. થોડાક એન્ટિક છે એટલે અમે અલગ રાખ્યા હે હા હા આ બાજુ બધા તોરણું છે આ બધી ઘડિયાળું છે એટલે બધું મતલબ કે અહીં જડે બધું એક જ ઠેકાણે આપણે કઈ ફરવું પડે ઈ કે જ નહીં એક જ ઠેકાણે ધક્કો ખાઈએ એટલે બધું જો એટલી ખાસ બધી- આ તોરણમાં ત્રણે અમારે બેનું ખાસ સ્પેશિયલ આવે છે હા હા મીડિયમ તે જોયું છે એટલે પેલા આવે ને સીધું જ કે આ જ તોરણ આપો આપો આમાં ટોટલિયા બધા એમાં આવે છે હા હા પછી એમાં લાકડામાં આવશે આ રીતના હા લાકડામાં આવે પછી આ આવશે આ બહુ છે. આ રીતના એટલે તોરણ ને 250 થી ચાલુ છે હા ને 1250 સુધીના તોરણ છે તોરણ આપણી છે. પાસે. પછી આ બધી ફોટો ફ્રેમો ખાસ ફોટો ફ્રેમ મને શેઠો બેન લે તો બહુ મસ્તી ની હે જો તો આ એમાં નાના મોટી દરેક સાઈઝ મળી જાય આમાં હા હા પછી અમીરભાઈ બધું બનાવરાવો કે કામ ના આ બધું જે હોલસેલ હોય હા એના પાસેથી મગાવતા હોય અમે દિલ્હી થી મુંબઈ થી ને એ હા રીતના હા હા જથ્થાબંધના ઓર્ડરમાં હા. આવતા હોય ટૂંકમાં. અમુક વસ્તુ એવી છે જે સ્પેશિયલ આપણી છે હા. લીલભાઈ માતાજીની હા, હા. મૂર્તિઓ છે ઈ તો બનાવરાવે એ બધું આપણા ઓર્ડર ઉપર ને આપણી કહીએ એ રીતના બનાવડાવીએ બનાવે હા રામદેવપીરની રામદેવપીર, મૂર્તિ છે ખોડિયાર માતાજી છે હા હા ને હમીરભાઈ ને ચેનલ ની તમારે કઈ ઓળખાણ આપવી જ નથી પડે ઈ કઈ હમીરભાઈ બસ ભાવ છે પ્રેમ છે હા, બધાયનો. હા એટલે એટલે આવો નવો કાયમી ભાવ હા, બનાવતા રહીએ. બનાવતા રહીએ સાચી વાત છે અને તમારા સપોર્ટ થી જ અમારાથી આગળ વધાય ને હા, બસ. હમીરભાઈ સપોર્ટ વગરનું તો કઈ નથી ભગવાનના આશીર્વાદ બેન ને હા. તમારી મહેનત હા. બાકી આપણે ક્યાંક નિમિત્ત બનતા હોય હા. એ વસ્તુ અલગ છે હમ. પણ તમારામાં ટેલેન્ટ હોય આવડત હોય હા તો તમને સફળતા તો કોઈ ના રોકી કોઈ બરોબર. અને એમાં હું જ કે મેં આજ 2 વર્ષ થયા હે કઈ અમીરભાઈ હા 2 વર્ષ પહેલા મેં જ્યારે અમીરભાઈને ફોન કર્યો ને તાર હે ને મારથી રોવાઈ જવાનું હતું અને તાર મેં અમીરભાઈને રોતા રોતા કહ્યું કે અમીરભાઈ એ અમારે ચાલુ નથી રાખવું મારે બંધ કરી દે હું કંટાળે ગઈ કોમેન્ટોથી એટલે કોમેન્ટોમાં કામ થાય મને કોઈ અવરી અવરી કોમેન્ટ ન કરે પણ પછી વાતું કરે આ નિરાશ થઈ જાય હા ને આપણે આપણી જો એક તો એકલું માણસ શૂટિંગ કરતું હોય બધું કામકાજ કરતું હોય ને એમાંથી આપણી મહેનત કરે ને થોડુંક આપણે આગળ વધવાની કોશિશ કરતા હોય તો પછી વાહેથી કોઈક પાછળથી પગ ખેંચે એટલે થોડુંક આપણે નિરાશ થાય એટલે તાર મેં અમીરભાઈને ફોન કર્યો તો અમીરભાઈ કામ બંધ કરવાનું થતું જ ને તાર ગમે ત્યાં જરૂર પડે ત્યાં હું બેઠા આવી કે એટલે પછી એને મને ડબલ હિંમત આવે ગઈ ને મારી ફેમિલી તો જો કે ઓલરેડી અમીરભાઈ બહુ મને સપોર્ટ કરે મારા ભાઈઓ મારા બાપ મારા કાકા કુટુંબ બધા મામા બધા એટલે બધા બહુ જ અસલ સપોર્ટ કરે પણ સપોર્ટ ભેગો ભેગો કોકની હિંમત પણ જોઈએ અને ઈ હિંમત તમે મળી આપી માતાજીની કૃપા છે હા. ભગવાનની તમારા ઉપર દયા છે આપણા ઉપર એટલી દયા છે હા કે આપણે ક્યાંક આવા કામમાં નિમિત્ત બનીએ છે હા અને કોઈને પણ કોઈ. આપણે જ્યારથી છેલ્લા 2-3 વર્ષથી આપણે મીટઅપ કરીએ છીએ બધા યુટ્યુબરોને મળીએ હા છીએ. હા મોટાભાગે કોઈ પણ ક્ષેત્રમાં તમે હોય હા. તો થોડુંક કોમ્પિટિશન હોય જોઈએ, હા. એકાબીજાને ટાંટિયા ખેંચ હોય હા હા પરંતુ આપણે એમાંથી બાકાત છે આખા પોરબંદર પોરબંદરના, જિલ્લાના જે લોકો આપણા કોન્ટેક્ટમાં છે અગર તો આપણે એનો કોન્ટેક્ટ કર્યો કોઈ યુટ્યુબર મિત્રો એવા હોય કે હા. જેના સુધી કદાચ મારા કોન્ટેક્ટ ના પહોંચ્યા હોય હા. અગર તો ઈ મારા સુધી ના પહોંચ્યા હોય હા તો
તો વાત અલગ છે. નહીં તો શક્ય એટલા બધાને આપણે બોલાવીએ હા મીટઅપમાં અને પાછા આવનારા મીટઅપમાં કોઈ બાકી રહી ગયા હોય ને આપણને યાદ આવે કે આ મીટઅપમાં રહી ગયા છે. જેમ કે ભાવનાબેન હા રહી ગયા હતા. હા હા હું કોન્ટેક્ટ નહોતો કરી શક્યો ખરેખર એમનો. હા તો ભવિષ્યમાં પાછા જે મીટઅપ કરશું હા. એમાં બધાને મળશું, જરૂર. આનંદ કરશું, મોટિવેટ કરવું થોડું. અને અમીરભાઈના ચેનલમાં બધાય દેજો બહુ જ એના જેવા અને સમજા વિચારા જેવા વિડીયો હોય. અમીરભાઈના તો જો કે આપણા તો બધા ફેમિલી રૂટીન અને એ બધું આવતું હોય, પણ અમીરભાઈ ત્યાં અનમોલ મોતી ગુજરાતના એટલે અનમોલ મોતી હોય એને જ વિઝિટ અમીરભાઈ લેતા હોય એટલે એમાં તો જોયા જેવું હોય જૈના જેવું હોય એટલે બધાય જાયજો અને એમાં જોજો. અને જરૂર કોઈ પણ જો સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો ભૂલ્યા વગર કરી દીજો અમીરભાઈની, અને મળી ન કર્યો હોય તોય અમીરભાઈ કરી દીજો. કારણ કે તમે વિડીયો જોતા હોય હા ક્યારેક ક્યારેક અમુક લોકોને એવું હોય કે સબસ્ક્રાઇબ કર્યું એટલે દર વખતે સબસ્ક્રાઇબ કરતા હોય, આ કરે બટન દબાવતા હોય. હા. એટલે પાછું બટન દબાવે છે એટલે અનસબસ્ક્રાઇબ થઈ Unsubscribe જતું હોય. થઈ જાય. હવે તો યાદ ન આવતું હોય. હા તો જો કે મારા વિડીયોમાં મેં ક્યારેય નથી કીધું કે મને સબસ્ક્રાઇબ કરો ને લાઈક કરો, પણ હા. બીજા બધાના વિડીયોમાં મેં કીધું હોય કે હા. આપણે ગુમાવવાનું કાંઈ નથી. એક લાલ બટન દબાવી દઈએ એટલે ઓટોમેટિક સબસ્ક્રાઇબ થઈ જાય. એમાં આપણે કંઈ બીજા ખર્ચ પણ નથી. નથી તો હારું આપણે આજનો વિડીયો બહુ લાંબો નથી કરતા. આજનો વિડીયો આપણે આ જ એન્ડ કરી દઈએ. જો તમને અમારા વિડીયો ગમતા હોય તો મસ્ત લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મળીએ કાલના નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાયની જય માતાજી.